ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક ચામોડા મલોડા રોડ ઉપર એક દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તો આ ઘટના ગત રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ બનવા પામી હતી, જેનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો મળતી માહિતી અનુસાર ચામોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ગાય ઉપર દીપડાએ હુમલો કરી તેનો શિકાર બનાવી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દ્રશ્યો જોયા હતા અને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. તો સામાન્ય રીતે જાહેર માર્ગો પર સિંહોના શિકારના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ દીપડો અત્યંત ચંચળ અને શાંત સ્વભાવનો હોવાથી ખુલ્લા માર્ગ પર આ રીતે શિકાર કરતો જોવા મળવો દુર્લભ છે. તો આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી હોવાનું મનાય છે. ત્યારે આવા બનાવોના કારણે ગ્રામજનોને રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. ત્યારે સ્થાનિકોએ વન વિભાગને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને વન્ય પ્રાણીઓને માનવ વસવાટવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે અસરકારક પગલાં લેવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના કે માનવહાનિ ટાળી શકાય. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.